દિલ્હીમાં જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આજે પોલીસે લાઠીચાર્જ કર્યો છે। કોકરોચ જનતા પાર્ટી આજે સંસદ તરફ માર્ચ કરવાની જાહેરાત કરી હતી। મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય છે અને પોલીસના બેરિકેડિંગ તોડવામાં આવે છે અને ત્યારબાદ લાઠીચાર્જ થાય છે। દિલ્હીના જંતર મંતરથી શું વિગતો સામે આવી રહી છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન લાંબા સમયથી ચાલી રહ્યું છે। તેમના સમર્થનમાં સોનમ વાંગચુક પણ આવ્યા હતા અને તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ભૂખ હડતાલ ઉપર બેઠા હતા। 20 દિવસ સુધી દિલ્હીના જંતર મંતર ઉપર ઉપવાસ ઉપર તેમણે બેસે છે અને ત્યારબાદ 2 દિવસ પહેલાં અચાનક વહેલી સવારે પોલીસ આવે છે અને તેમને બળજબરીથી હોસ્પિટલ લઈ જવામાં આવે છે। જોકે આ દરમિયાન ત્યાં ભારે હોબાળો પણ થાય છે અને હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ ચાલુ રહે છે। તેવામાં વિરોધ પ્રદર્શન સ્થળ પર કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરે છે। સાથે જ 20 જુલાઈ એટલે કે આજે સંસદ માર્ચ કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની પોલીસ પરમિશન નથી મળી। પોલીસ પહેલાથી જ આ જાહેરાતથી સતર્ક થઈ ગઈ હતી અને ભારે બેરિકેડિંગ્સ પણ રસ્તા ઉપર ગોઠવી દેવામાં આવ્યા હતા। ભારે ભીડને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા। માર્ચ સવારે 9 વાગે શરૂ થવાની હતું, પરંતુ બેરિકેડિંગ્સના કારણે પ્રદર્શનકારીઓ આગળ વધી શક્યા ન હતા। ભીડ બેકાબૂ બની ગઈ હતી। બેરિકેડિંગ તોડવાના પ્રયાસ પણ થયા હતા। ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો। પોલીસે માર્ચની મંજૂરી નહોતી આપી। લગભગ 10,000 જેટલા પ્રદર્શનકારીઓ જંતર મંતર ઉપર એકઠા થયા હતા અને કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું હતું કે અમારી તરફથી કોઈ ખોટું કામ કરવામાં નહીં આવે। સંસદ માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે, જેથી આંદોલનને બદનામ ન કરી શકાય। પહેલાં તો કોકરોચ જનતા પાર્ટી તરફથી આ માર્ચને લઈને શું સંદેશો આપવામાં આવ્યો હતો તે પણ સાંભળીએ। दोस्तों, हज़ारों के संख्या में आप लोग आए जंतर मंतर। बहुत सारे लोग अभी भी आ रहे हैं, लेकिन हो सकता है कि कहीं ना कहीं पुलिस ने रेस्ट्रिक्शंस लगाए हो। लेकिन आप सबसे अपील है कि आप जहाँ पे भी हो शांति बनाए रखो, वहीं पे रहो, आप सपोर्ट दिखाओ। एंड बहुत 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 धन्यवाद कि आप लोग इतने तादाद पे ये प्रोटेस्ट को, चलो संसद का जो हमारा कॉल है, सोनम जी का जो कॉल है, सीजेपी का जो कॉल है, उसको आप सक्सेस बना रहे हो। थैंक यू सो मच। बट अभी बहुत इंपॉर्टेंट है कि आप शांति बनाए रखें एंड कोशिश करते रहिए जंतर मंतर तक पहुंचने के लिए। और जो लोग नहीं पहुंच रहे हैं, परेशान ना हो, आप जहां पर मौजूद हैं वहां आराम से बैठिए, बी पीसफुल। हम लोग ये लड़ाई जीतेंगे। गांधी और अंबेडकर का देश है। शांति बनाकर रखिए, आराम से बैठिए। अभी लड़ाई शुरू हुई है। अगेन थैंक यू सो मच फॉर कमिंग। સોનમ વાંગચુક હાલ હોસ્પિટલમાં છે અને 23 દિવસથી ભૂખ હડતાલ ઉપર તેમણે બેઠા છે। ઉપવાસ સમાપ્ત કરવા માટે તેમણે 3 શરતો પણ મૂકી છે। પહેલી શરત એ છે કે શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીકની જવાબદારી સરકાર લે। બીજી છે તે કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળને સંસદમાં જવા દેવામાં આવે અને સાંસદો મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે। ત્રીજી શરત એ છે કે જો સ્વાસ્થ્યના કારણોસર આ શક્ય ન હોય તો સાંસદો તરફથી ત્યાં હોસ્પિટલમાં આવીને આ ખાતરી આપે। કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે સરકાર અમારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહી છે। પ્રશાસન દ્વારા આ ઘણું મોડું થઈ ગયું છે, પરંતુ અમે કહ્યું છે કે અમે તેમની સાથે વાત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ અને હાલમાં તેમની તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આવ્યો નથી અને હવે નિર્ણય તેમના હાથમાં છે। હવે જોવાનું રહ્યું કે વારંવાર બનતી પેપર લીકની ઘટનામાં સરકારના મંત્રીનો ભોગ લેવાય છે કે કેમ, કારણ કે જે જંતર મંતર ઉપર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેમણે પેપર લીકની ઘટનામાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે। તો બીજી બાજુ આ મામલે જે લાંબા સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તે અંગે સરકાર દ્વારા હજી સુધી એક પણ વાર કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું। આ સ્ટોરીને લઈને તમારો શું મત છે, કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।